ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. અને છે ને આપણે જો મમ્મીના ઘરે પહોંચી ગયા અને આજે છે દશેરાનો 9 દિવસ છે ને મેં નોરતામાં બ્લોગ ઉતાર્યો નહોતો, આજ છેલ્લો દિવસ છે અને બ્લોગ ઉતાર્યો છે. અને જો અમે મમ્મીને એ માટે આવ્યા છે કે ભાભીનું શ્રીમત છે. ભાઈ અમારા જીલભાઈ છે ને કામ કરે છે, ભાભી બેઠા છે. ભાભીને હમણાં છે ને તૈયાર કરવાના છે ને જો અમે ડેકોરેશન કર્યું છે તમને બધું બતાવી દઈએ. હા, બંસીબેન છે ને હું જઈને બેઠા છે. તો અલ્પેશ વાત કર નહીં કારણ કે હજી ઉઠો છે જી. અમારે ગમી હોય, અમારે રવિને કુવાનું કામ છે. જો એ ઉઠે તો અમારે શું જોતું હતું કા. ચાલો આજનું અમે છે રવિને ઉઠાડી દઈએ. હવે ચા પાણી પી અને મહેમાન જો ચાલુ થઈ ગયા છે અમારે એક એક આવવાના. ડેકોરેશન છે ને રાતે 2 વાગ્યા સુધી આવેલું તો અડધું વિખાઈ ગયું હતું ફુગા સવારે. અને છે અત્યારે વરસાદ પણ એવો જ છે કેમ કે 7મા વરસાદથી વરસાદ ચાલુ જ હતો. આજે પણ એટલો જ વરસાદ છે એટલે અડધા મહેમાન છે ને આવે વરસાદ રહી ગયો છે એટલે વરસાદ નથી આવતો એવી રીતે છે. અત્યારે થોડુંક વાતાવરણ ખુલ્લું થયું છે, વરસાદ રહી ગયો છે એટલે છે ને બધા હવે તૈયાર થાય છે નાઈ ધોઈને. મોઢા ગાલે લગાડી દેજે ગાલે આમ મારજે જો આભાર જે કોને કા જઈને કરવાનું હતું તો પહેલા ભેગો ગયો ફટાફટ કર્યા કરશે હાલ ભાભી નો હાલે કુઈને ખુવા કઈ ગયા ચાચી લઈને ચાચા લઈને થઈ ગયું. થોડા ઓકવા દે. ફોટો એક જ બોલ
ચાલો અત્યારે છે ને જો 4 થવા આવ્યા છે ને અમારે જો બધા મહેમાન ને બધું વહી ગયું છે ભાભીને ને તેરીને શ્રીમત કરીને એને જો હતા છે ને સૂતા સવારે વહેલા ઉઠ્યા હતા વિમલભાઈ સુવાનું કામ કરે છે અને જો અમે સાંજે શણગાર કર્યો હતો અને અત્યારે છે ને અમારા જીગુભાઈ ડેકોરેશન બધું કાઢે છે અને મમ્મી છે ને મમ્મી ને મારા કાકીજી સાસુની બધા બહાર બેઠા છે અને બીજા મહેમાન છે ને બાપુજીને ઘરે ગયા છે અને અત્યારે છે ને વરસાદ ઓછો થઈ ગયો ને મહેમાન આવ્યા ત્યારે વરસાદ પણ એટલો જ ચાલુ હતો અને છે ને ભાભીને જો શ્રીમત હતું એટલે શ્રીમતનું બધું વિધિ બધું કરી અને ભાભીની તેરી ગયા છે તે વયા ગયા છે ને અમે જો એટલા ઘરના વૈદા છે એવું બધું જે રસોડાનું કામ હતું એ રસોડાના કામમાં જે તોરણ ને બંચ છે ને ત્યાં સંજવારી પોતાને એવું બધું કરે છે ને હું છે ને ઉપર બધું સરખું કરું છું એટલે કેમ કે અમારે સવારનું એમને બધું કરું છું પહેર્યું જ છે મહેમાન આવ્યા હતા એટલે બધે વંશીબેન આવીને બોલે છે હું બોલતા હોય ચાલો હવે આગળનું કામકાજ આપણે ચાલુ કરી દઈએ જો અત્યારના 6 વાગી ગયા છે જો બધા મહેમાન વહી ગયા કાકીજી ને રોહિતભાઈ બધા હતા એ વયા ગયા છે અને રવિ જો આરામ કરવા બેસી ગયા ગેમ રમીશ મમ્મીના ફોનમાં અને જમા શણગાર છે ને હજી એટલો જ ઉગાડે એવું બધું રહેવા દીધું જીગુએ અને જો આપણો વિડીયો અહીં સુધીનો છે તો આપણે વિડીયોને એન્ડ કરીએ તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સોમનાથ બાય